તો આજના વિડીયોમાં હું તમને એવા 5 ગુજરાતી નાટકોના નામ આપવાનો છું જેના પર અગર જો ગુજરાતીમાં મૂવી બને તો ગુજરાતી મૂવીનું બોક્સ ઓફિસ અને ગુજરાતી ઓડિયન્સના ભેજા બેઓ ભમ થઈ જશે। આ જેટલા પણ નાટકો છે એ બધા સસ્પેન્સ અને થ્રિલર છે। હા, વચ્ચે વચ્ચે અમુક કોમેડી હોય છે કારણ કે ગુજરાતી છે, ગુજરાતીમાં વચ્ચે વચ્ચે કોમેડીનો લોકો તડકો નાખ્યો છે, પણ એ આ બધા જેટલા પણ છે એ વધારે પડતા સસ્પેન્સ અને થ્રિલર કેટેગરીમાં આવે છે। અને આમાં જેટલા પણ નાટક છે બધા પાંચો એ 8 થી 10 વર્ષ જૂના છે, એટલે તમને એ ધ્યાનમાં રાખવું પડશે અને જોતા વખતે એ તમે ધ્યાનમાં રાખીને જોશો તો તમને જોવાની હજી મજા આવશે। અને આમાંના અમુક નાટક તમને YouTube પર ફ્રીમાં પણ જોવા મળશે એ હું તમને કહીશ, અને અમુક જે છે એ ઓફિશિયલી ક્યાં અવેલેબલ છે એ પણ હું આમાં તમને કહી દઈશ। તો આ જે છે વિડીયો એ આ સિરીઝનો ફર્સ્ટ પાર્ટ છે। અગર જો તમને આવી વિડીયો ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો કે અમને આવા વિડીયો જોઈએ છે, તો હું હજી ઇન્સ્પાયર થઈશ કે હજી આવા પ્રકારના વિડીયો બનાવવા છે। મારા પાસે અમુક વિડીયોના આઈડિયા છે, અગર જો આ વિડીયો પર રિસ્પોન્સ સારો મળે, કમેન્ટ વગેરે આવે તો હું હજી એ બનાવવાની ટ્રાય કરીશ। અને તમારા પાસે અગર જોવા માટે કંઈ જ નથી ને તમે વિચારો છો કે શું જોઈએ, તો આમાં 5 માંથી તમે કયું પણ એક નાટક જોશો તો તમને મજા આવશે। અને સ્ટાર્ટિંગના જે 2 છે, ટોપ 2 એ તો તમને જોવાની ચોક્કસ મજા આવશે। અને તમે ઓલરેડી અગર જો નાટકો વગેરે જોયા છે, તમને નાટકો ગમે છે તો તમને આ જોવામાં હજી મજા આવશે। અને તમે જ્યારે ધ્યાનમાં રાખો કે આ બધી જેટલી પણ ચીજ છે એ વન ગોમાં આખી સ્ટેજ પર થઈ છે તો તમને જોવાની કેવી મજા આવશે એ પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ। તો હવે ઘણી બધી વાતો થઈ ગઈ, તો હવે હું લિસ્ટના તરફ વધુ છું। આ મેં એમ જ નોર્મલી 5 રાખ્યા છે, આ રેન્કિંગ વાઇઝ નથી। હા, પણ જે ટોપ 2 છે એ મારા પર્સનલી ફેવરેટ છે અને મેં એને ઘણી વાર પણ જોયા છે। તો 5મા નંબરનું જે નાટક છે એનો પ્લોટ છે કે એક ઘરમાં ઘરડા વર અને બૈરી રહેતા હોય છે। હવે એ ઘરમાં કોઈ પણ મોટામાં મોટો માણસ આવે કે નાનામાં નાનો માણસ આવે, ડીએસપી હોય કે પછી સેલ્સમેન હોય, એ ઘરથી બહાર જઈ શકતો નથી। કયા પણ હાલત એ ઘરથી બહાર નહીં જઈ શકે। અને એકવાર એ સોફા પર બેસી પણ ગયો તો એ સોફા પરથી ઉઠી પણ નહીં શકે કારણ કે સોફાને નીચે રાખ્યા છે। હવે અગર જો ઊભો થશે અને પ્રેશર ફાઈટું તો એ ના ચીથડા ઉડી જશે। આ ઘરમાં સોફા પર બેઠેલો મહેમાન સોફા પરથી ઊભો નથી થઈ શકતો, અને આ ઘરમાં પગ મૂકનાર મહેમાન આ ઘરની બહાર નથી જઈ શકતો। નો એક્ઝિટ। તો હવે આગળ શું થશે શું નહીં એ તમને નાટકમાં જોવાનું રહેશે। આ એક ઘણું જ જૂનું નાટક છે, નામ છે નો એક્ઝિટ। આ તમને ઓફિશિયલી શિમારુમી પર જોવા મળી જશે। તો હવે જે ચોથું નાટક છે એનો પ્લોટ છે કે ઘરમાં વર બૈરીને સાસુ રહેતા હોય છે। હવે જે વર છે એકદમ એગ્રેસિવ, એકદમ શક્કી નેચરનો છે, અને બૈરી અગર જો વરને ફોન કરે અને વર ઇરિટેટ થાય તો વર ઘરે આવીને બૈરી પર ડાયરેક્ટ બંદૂકથી ફાયર કરવા લાગે। અને વર એક પોલિટિશિયન બતાડેલો છે એમાં। તો હવે એ ઘરમાં એક મર્ડર થાય છે, એક પણ ગોળીઓ વાગે છે 3। હવે આ એક મર્ડર મિસ્ટ્રી ટાઈપ છે, અને જ્યારે મર્ડર થયું છે ત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 11 કલાક અને 23 મિનિટ। હવે કોઈ મર્ડર કર્યું છે, કેમ થયું છે મર્ડર, શું છે શું નહીં એ તમને નાટકમાં જોવાનું રહેશે। તો આ નાટકનું નામ છે 11 કલાક 23 મિનિટ। અને તમને શરૂઆતી ઝલક યુટ્યુબ પર જોવા મળી જશે, અને તમે એ જોઈને નક્કી કરી શકો કે તમને જોવું છે કે નહીં। ઓફિશિયલી આ અવેલેબલ છે શિમારુમી એપ ઉપર। ઓય ભાઈ, ક્યાં ચાલ્યા? ઉભા રહો, હજી 3 નાટક બચ્યા છે, સારા છે। આમ તમે વચ્ચેથી વયા જાઓ ને પછી વિડીયોનો રિટેન્શન ઓછો થઈ જાય છે, પછી વોચ ટાઈમ નથી મળતો યાર। ઉભા। હવે જે 3જા નંબરનું નાટક છે, તમે સિદ્ધાર્થ રંધેરા સરને ખાલી કોમેડીમાં જોયો હોય તો આ નાટક એમનું છે। આના પ્લોટની વાત કરીએ તો 2 જોડિયા ભાઈ છે, દેખાવ, હાઈટ, બોડી બધું એક્ઝેક્ટ સેમ, પણ જે નેચર છે એકદમ જુદો જુદો। નાનો ભાઈ છે એકદમ ડરપોક અને એકદમ ગભરાયેલો, અને જે મોટો ભાઈ છે એકદમ એગ્રેસિવ, ડેરિંગ બાજ, કંઈ પણ કરી જાય એ માનો, અને બૈરી પર એકદમ હેરાન કરે બૈરીને એવો। હવે મોટા ભાઈથી એક ગુનો થયો છે પણ એની સજા ભોગવી રહ્યો છે એનો નાનો ભાઈ। હવે એ નાનો ભાઈ છે એ જેલમાંથી આવી ગયો છે। હવે બૈરી જે છે એના વર એટલે જેનો મોટો ભાઈ છે એનાથી ઘણી જ કંટાળી ગઈ છે, અને હવે એને જોઈએ છે ડિવોર્સ। તો જેવી રીતે મેં કીધું કે એ જોડિયા છે તો દેખાવ વગેરે બધો સેમ છે, તો એ નાના ભાઈની મદદ લે છે
ઓલા સાથે ડિવોર્સ લેવા માટે. તો એમાં વચ્ચે હવે શું થાય છે, કેવી રીતે થાય છે, અને આનો જે ક્લાઇમેક્સ છે એ પણ ઘણો જ સારો છે. 8 થી 10 વર્ષ જૂનું નાટક છે, એ હિસાબે આનો ક્લાઇમેક્સ સારો છે. તમને જોવાની મજા આવશે. આમાં તમને સિદ્ધાર્થ રાંદેરિયાનો ડબલ રોલ જોવા મળશે. નાટકનું નામ છે અજબ કરામત. આ તમને ફ્રીમાં યુટ્યુબ પર પણ જોવા મળી જશે અને ઓફિશિયલી અવેલેબલ છે આ શિમારુમી એપ ઉપર. હવે બચ્યા છે લાસ્ટના 2, અને આ જે 2 છે એ મારા પર્સનલ ફેવરેટ છે. મેં આને ઘણી વાર જોયા છે, 5 થી 7 થી વધારે વાર પણ આ જોયા છે. તમે અગર જો ટેરરિસ્ટ વાળી જેટલી પણ સ્ટોરી જોઈ હશે તો એમાં તમને કોમન દેખાયું હશે કે ટેરરિસ્ટ છે, પછી એવું બધું તમને દેખાયું હશે. પણ આ જે બીજું નાટકનું છે પ્લોટ, એ ઘણો ડિફરન્ટ છે. તો આના પ્લોટની આપણે વાત કરીએ તો એક મૂંગો ભેરો છોકરો છે જેનું નામ છે રામ ભરોસે. હવે એક માણસ આવે છે અને એને પોતાના સાથે લઈ જાય છે અને એની ઓળખાણ આપે છે અલ્લાહ રખા તરીકે. તો હવે એ મૂંગાને ભેરા છોકરાના હેલ્પથી એક ટેરરિસ્ટ અટેક પ્લાન કરવાનો છે. પણ મૂંગા અને ભેરા છોકરાને આમાં કંઈ જ નથી ખબર કે એના સાથે શું થઈ રહ્યું છે. એને તો લાગે છે કે આજુબાજુ જેટલા પણ છે બધા સારા છે. હવે શું એ ટેરરિસ્ટ જે અટેક પ્લાન થયો છે એ સફળ થશે, નહીં થાય, શું થશે એ તમને આખું નાટકમાં જોવાનું રહેશે. પોલીસ પોલીસ થુ 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 નાટકનું નામ છે ઝીરો બની ગયો હીરો. અને તમને આમાં જે મૂંગો ભેરો જે છોકરો બતાવેલો છે એની તમે પરફોર્મન્સ જોશો ને, તમે તાળીઓ પાડવા લાગશો, એવું પરફોર્મન્સ છે. અને તમે વિચાર કરો, આ સેમ પરફોર્મન્સ એ 1 ગોમાં સ્ટેજ પર આપ્યું હશે આખા નાટકમાં. અને ઉપરથી આ એક સત્ય ઘટના ઉપર આધારિત નાટક છે એવું નાટકમાં એ લોકોએ કીધું છે. તો આ તમને ફ્રીમાં યુટ્યુબ પર પણ જોવા મળી જશે, ઝીરો બની ગયો હીરો. અને ઓફિશિયલી અવેલેબલ છે શિમારુમી એપ ઉપર. નંબર 1 વાળું નાટક, આ પર્સનલી મારું ઘણું ફેવરેટ છે. આ એમ હોરર કેટેગરીમાં જાય છે. તમે વધારે પડતો હોરર કેટેગરીમાં નાટકો નહીં જોયા હોય, પણ આ હોરર કેટેગરીમાં છે. એમના આવવાનો સમય છે રાત્રિના બીજા પ્રહર પછીનો, પ્રહર સુમારે 2 વાગ્યાનો. એક છોકરી છે જેનાથી એવું કંઈક થઈ જાય છે કે એના શરીરમાં 3 આત્મા પ્રવેશે છે. ગુજરાતી, મરાઠી અને ભૈયા. એનો બાપ જે છે એ સાયકાટ્રિસ્ટ છે, એ કયા જ ભૂત પ્રેતમાં માનતો નથી. પણ એની માએ એક પંડિતને બોલાવી છે આ આત્માને શરીરમાંથી કાઢવા માટે. પણ હવે પંડિત પર એ આરોપ લાગ્યો છે કે એ આત્મા કાઢતા વખતે એ જે છોકરીના પ્રાણ છે એ પણ પંડિતે કાઢી લીધા છે. તો હવે એ છોકરી વહી ગઈ છે કોમામાં. આ ગુનો છે એ પંડિતના ખિલાફ દાખલ થયો છે. તો હવે શું થશે, શું નહીં, એ તમને નાટકમાં જોવાનું રહેશે. અને આમાં જે છોકરીનો તમે પરફોર્મન્સ જોશો, તમને વશમાં જેવો જાનકીનો પરફોર્મન્સ હતો, જાનકી બોધીવાલાનો, એના પરફોર્મન્સથી તમને યાદ અપાવશે. 19 साल की मासूम सौम्या मधुसूदन व्यास के साथ एक तांत्रिक ने उसके शरीर में रहने वाले भूतों को निकालने का वैश्याना प्रयोग किया. भूत तो नहीं निकले, लेकिन सौम्या अपने होश जरूर खो बैठी और वो पहुंच गई कोमा में. શું પરફોર્મ કર્યું છે છોકરી. અને આ તમે વિચાર કરો કે એ સ્ટેજ પર એ કર્યું હશે. અને આજથી 8 થી 10 વર્ષ પહેલાનું આ નાટક છે. ને આમાં જેટલા પણ એક્ટર્સ છે, જેટલા બધાનું પરફોર્મન્સ માઇન્ડ બ્લોઈંગ છે. આમાં જે પાછળ બીજીએમ વગેરે પણ આ લોકોએ રાખ્યા છે એ પણ માઇન્ડ બ્લોઈંગ છે. જેટલા પણ લાઇટિંગ વર્ક જેટલાય છે બધા જ મસ્ત છે. આ નાટકનું નામ છે જંતર મંતર. આ તમને ઓફિશિયલી શિમારુમી એપ ઉપર જોવા મળી જશે. તમારે આ નાટક તો 110% એકવાર ટ્રાય કરવું જ જોઈએ. તમને ખરેખર મજા આવશે. તો આ હતી મારા તરફથી આ સિરીઝની ફર્સ્ટ 5 નાટકની લિસ્ટ. આવી સિરીઝ હજી હું લાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે આ જ 5 બેસ્ટ નથી, હજી અમુક છે. બસ મને હજી થોડાક ગોતવાની વાર છે. પણ આજે આમાં મેં ફર્સ્ટ અને સેકન્ડ નંબર પર જે કીધું એ ઘણા જ સારા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો આ વખતે કમેન્ટ જરૂર કરજો અને જણાવજો કે તમને આવી વિડીયોઝ ગમે છે કે નહીં. તો હું હજી આવી વિડીયો લાવવા માટે મોટિવેટ થતો રહીશ. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા સબસ્ક્રાઈબ
કરતા જજો. બાય.